સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। મોરીખા સ્થિત 100 મેગાવોટના સોલર પ્લાન્ટમાં 7,000થી વધુ પેનલો તૂટી લાખોનું નુકસાન। વાવથરા જિલ્લામાં અનેક વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આવેલા ચક્રવાતી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી। ખાસ કરીને મોરીખા ગામે સ્થિત બ્લુ પાઇન એનર્જી કંપનીના 100 મેગાવોટ ક્ષમતાવાળા સોલર પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું। પ્રચંડ પવનના કારણે પ્લાન્ટમાં લગાવવામાં આવેલી 7,000થી વધુ સોલર પેનલ તૂટી જતા કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થવાનું પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। માહિતી મુજબ વાવાઝોડાની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક સોલર મોડ્યુલ પોતાના સ્ટ્રક્ચર પરથી ઉખડીને પ્લાન્ટ વિસ્તારમાં દૂર સુધી ફંગોળાઈ ગયા હતા। આ ઘટનાના પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા। ટેકનિકલ સ્ટ્રક્ચર પણ અસરગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું હતું। કંપનીના પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું। સાથે જ સોલર ઉર્જા ઉત્પાદન પર પણ સીધી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હાલ કંપની દ્વારા નુકસાનગ્રસ્ત પેનલો દૂર કરવાની તેમજ પ્લાન્ટને ફરી કાર્યરત બનાવવા માટે પુનઃસ્થાપન કરવાની કામગીરી શરૂ કરી છે। ભરતભાઈ મણવર, વાવથરા।